આપું? કપડા ધોવાય તો રસોઈ નહીં થાય, રસોઈ ધોવાય તો કપડા, રસોઈ થાય તો કપડા નહીં ધોવાય. એ આ ઓર્ડર તો જો મારે જેમ કે મુકેશ અંબાણીના ઘરમાં બાયું રહેતી હોય એની જેમ હાવ ઓર્ડર મારે છે. દુઃખના દિવસ તો બધાયની લાઈફમાં આવે છે, પણ કોક તમને જીવનમાં બે ઘડી હસાવીને સુખી રાખી જાય ને એના જેવું અત્યારે મહત્વ એકોય નથી. તો કેમ છે મિત્રો, સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. અને જમવાનું બનાવ્યું છે આજે જોવો તમને દેખાડું. ડેઈલી હું તમને જમવાનું દેખાડી, કારણ કે ભાઈ તમે તો ખાવા નથી આવતા પણ અમે ખાઈ લેવાના છીએ. આ છે જીરા રાઈસ. એકચ્યુઅલી પંજાબી નથી પણ જીરા રાઈસ તો બની જ ગયા છે, જોઈ લ્યો. એને છે મગનું શાક. મેં મગના શાકમાં તો રસો બહુ રાખી દીધો. ભાત ભેગો રસો તો હોય ને. હે ભાત ભેગો રસો ન હોય તો ના ભાવે. મેં એટલો બધો રસો ના ખવાય. તને ન ભાવે, કોઈને ન ભાવે. ના ભાવે. જો પસીનો જોવો, પસીનો. ભાદરવામાં હોય મહેનત તો આ બેન જ કરે છે ભાઈ. પણ એને પસીનો નથી વળતો. તો મને દવા પીઉં ને એ વેવલું જ આવા દો ને, વેવલું હાવ. એટલે મને ગરમી થાય અતિશય. જે ઈ ડેઈલી મિત્ર હું તમને જે બ્લોગ ઉતાર તે ડેઈલી સદાયના માટે એને કાંઈક પ્રોબ્લેમ હોય કે વોશિંગ મશીન લીધે છે ને ભાઈ, પછી અંદર કપડા બધા એમ કહે કે તમે ગમે એવું વોશિંગ મશીન લઈ લ્યો પણ તમારા જે ઓલા મહેનતના એના હાથેથી ધોયેલા કપડા છે ને એના જેવા કપડા તો થાય જ નહીં. આપણે ક્યાં વખેડવા જવા જઈએ? વિગો નથી કે તું મહેનત નું કામ કે વરિયા કપડામાં હોય કે નો જાય કે મશીનમાં નો નીકળે. આપણે આલા ફૂલા હોય રોજ કપડા તો. અરે એમ નહીં મિત્રો, ઓલા હાવ ઘાસી ઘાણી જેવા થઈ જાય. આપણે કે ને બધા હાવ આમ ઓલા મેલા થઈ જાય, કરચલી વરી જાય. આપણે એમ કે આજે તો પણ હવે તાર માંથી ધોવાતા નથી તો શું કરવું? તો તું કરવું લે. એ તો વાત છે. તો જમન ગરમી ને શરદી એટલે વતીન મતીન લઈ દઉં એમ. વોશિંગ મશીન તો લેવું જ જો હો ભાઈ. એ વતીન મતીન લેવું બોલો, અને વતીન મતીન દિવાળી સુધીમાં તો વોશિંગ મશીન આવી જ જવું જોઈએ. આપણે વાત હતી ના આવે શું કર. આ એવી ધમકી કોને દેતું? કોણ બાપ બેઠા? હા બાપા બેઠા સામે. તાર બાપા સામે બેઠા એટલે ઈ તો બાપા બેઠા છે, અહીંયા સામે બાપા બેઠા, અહીંયા સામે બાપા બેઠા. ખાવાનું કર દો તો હું કરી લે. હે નો ખાવાનું લોટમાં જ લઈ આવું, આ તો રોજનું ટિફિન બંધ હોય ને. બીજા દિવસે પૈસા જ ના આપું. કપડા ધોવાય તો રસોઈ નહીં થાય, રસોઈ ધોવાય તો કપડા, રસોઈ થાય તો કપડા નહીં ધોવાય. એ આ ઓર્ડર તો જો મારે જેમ કે મુકેશ અંબાણીના ઘરમાં બાયું રહેતી હોય એની જેમ હાવ ઓર્ડર મારે છે. બોલો ગમે એક થાય. આપણે મુકા બાપાની જેમ હાવ હરખાઈ નથી મમ્મી તે તમે એમ કયો ગમે એક વસ્તુ થાય ને ઓલું થાય. અનિલ અંબાણી જેમ તો છે ને, મુકા બાપા જેવા તો નથી આપણે. અનિલ અંબાણીએ પુગાડી દીધું. અનિલ અંબાણી આપણે જેવો જ છે. અરે બાપ, આ અનિલ અંબાણી જેવું ક્યાં તે અત્યારે કરી નાખ્યું? આપણે સમજીએ તો અનિલ અંબાણી, મુકેશ અંબાણી, આપણા મનથી મુકેશ અંબાણી, અનિલ અંબાણી, બીજું શું? એમ નહીં, એની પાસે જેટલો રૂપિયો હોય એટલો આપણે બોલ તો મમ્મી એમ કે ભાઈ તારે મારે રસોઈ જ કરવી ને મારે ઓલું કરવું, બરાબર? તો સમજા. રસોઈ નથી કરતી. હા તો એટલે પછી તારે તો અહીંયા આપણે તો કઈ નથી, ગરીઓ નકર જારી. ગરીઓ ન હોય ને જારી ન કે કા બાય લઈએ. બાય ના આવે. હું કઈ બાય એમની બાય છે? બાય તું માગા તો નાખવા જાય મિત્રો, ખબર પડે બજારમાં. માગા નાખે ને તો ખબર પડશે કે તમારો છોકરો શું કરે. છોકરો કઈ કરતો નથી, છોકરો આટા ફેરા આશીર્વાદ જ મારે, એના જેવું છે. માગું નું નાખવું પણ છોકરો પરફેક્ટ હોવો જોઈએ. 50,000 કમાતો હોવો જોઈએ, વ્યવસ્થિત હોવો જોઈએ, રોજ ચડીને ટી-શર્ટ પહેરીને ફરતો હોય એવો ચડાવાળાની દીકરી કોણ દે? જો સંભળાવી દીધું. હું ઓલો ચડો પહેરીને ઘુમરા મારું ડેઈલી. ચડો ક્યાં ગયો? એ વાર્યો જો વાર્યો ગુલાબી કલરનો ચડ્ડો છે ને મિત્રો, એ ચડ્ડો જ આપણી જિંદગી છે. ચડ્ડો પહેરીને ઘુમરો મારવાનો. એને એક જ ચડ્ડો ગમે, નથી નાઇટ ડ્રેસ પહેરતો, નથી નવા કપડા પહેરતો. એને ગાભા ને ગાભો જ ગમે છે. કાંઈ આપણે અહીંયા કાંઈ આમ કેટેબલ માણસ નથી આપણે. આજ તો મને બોલવાની ને બાંધવાની હુંયાય નથી, એટલે ભાઈ જાજુ તો હું બોલીશ નહીં આજ કાંઈ. મને ખાલી મગભાત ખાઈને જો આગળ ખાસ સેટી પર વહી જવાનું. આજ ને આ ડેઈલી સેટી ઉપર જ જાય, મગભાત ખાઈને જ સેટી ઉપર જાય છે. એ આજ નથી થતું, આ ડેઈલી થાય. મગભાત ખાઈને સેટી ઉપર, મગભાત ખાઈને સેટી ઉપર. કામવાળી રાખી દીધી છે ભાઈ એટલે જ કહું આપણે નથી મુકા બાપા જેવું. જે શાક રોટલી ભાવતા નથી તો મગ ને ભાત કર્યા તો મગ ને ભાત ખાઈને છેસપી થોડીક ના. એમ કોમેન્ટ એવી આવે છે કે ભાઈ હે ને કોક ફોન મારીને કહે છે કે ભાઈ તમે બપોરના ટાણે વિડીયો ના બનાવો, તમે જમવાના ટાણે જ વિડીયો દો છો. બીજી વસ્તુ ઈ કે ભાઈ હું તમને યાર અત્યારે હું કેવું અમાર ટાઈમ જ જમવા ટાઈમે હોય. તમે આગળ જોતા જાજો. ઘરે જ ન હોય. હે હું જમવા આવું ને એટલી વાર જ હું ઘરમાં ટકું છું, પછી હું બહાર જ હોય. 24 કલાક પર મમ્મી એક જ ઘરમાં હોય. આવું છે, આલા રિયાલિટી છે. એટલા માટે જો હું બ્લોગ બનાવું એના જેવું છે. બહાર હોય તમે જોયા છે હમણાં એક બે બ્લોગ તો બહાર જતો હોય, રવિવાર હોય ને તો એ બહુ મસ્ત મજાનું ઉતરવું છે. રવિવાર મળે ને તો આમ બહુ મજા જ એવી રાખા. હું આપણે બધે જાતા હોય આડા હવડા. અને બીજી વસ્તુ એ તો ભાઈ સિચ્યુએશન એવી હોય ને તો આપણે બ્લોગ ના ઉતારી શકતા હોય, કારણ કે અત્યારે ભાઈ હું આના ઉપર નથી નિર્ભર કાંઈ.
હા તો મોજ મજા હાટુથી આપણે બનાવીએ એના જેવું છે. આમાં કઈ મને કઈ ઇન્કમ નથી મળતું, કોઈ નથી મળતું. મફતની આપણે ગમે એ વસ્તુ કરતા હોય ને ભાઈ, મનોરંજન માટે કરતા હોય, બાકી કોઈને એટલો હરખ ના હોય કયો. અને તમને ખબર છે કે ભાઈ આ જમાનામાં જ્યાં રૂપિયો મળતો હોય ત્યાં જ માણસ જાતો હોય. આપણું એવું નેચર નથી ભાઈ, આપણે શોખ છે, આપણે મજા દેખાડવાની મજા આવે બસ, એટલા માટે આપણે બધી વસ્તુ કરી. છેલ્લા 3 વર્ષથી હું બધી વસ્તુ કરું, પણ એવું નથી કે હું પૈસા હાટું જાઉં. જો પૈસા હાટું ગયો હોત ને ભાઈ તો હું 6 મહિનામાં એ ના મારું વાયલું હોત ને તો હું મૂકી દીધું હોત. એવું નથી, આપણે મોજ મજાથી હાલવાનું છે, મોજ મજાથી રહેવાનું છે બસ, એ જ જિંદગીમાં લઈ જવાનું. કારણ કે ભાઈ દુઃખના દિવસ તો બધાની લાઈફમાં આવે છે, પણ કોક તમને જીવનમાં 2 ઘડી હસાવીને સુખી રાખી જાય ને એના જેવું અત્યારે મહત્વ એકોય નથી. બાકી બધાની લાઈફમાં દુઃખ તો ભર્યા જ છે. તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો. ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઇબનું બટન જરૂરથી મારી દેજો. અમે મળીએ નવા બ્લોગમાં. બાય બાય.